ઉપનયન જીપીએસસી માં સ્વાગત છે મિત્રો. આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 15મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ. આજના લેક્ચરનો આપણો ટોપિક રહેશે કે ભાઈ 1813ના ચાર્ટર એક્ટ પછી બ્રિટિશની જે આર્થિક નીતિ હતી ભારતમાં એમાં શું પરિવર્તન આવે છે અને એના લીધે ભારતીય અર્થવ્યવસ્થા ઉપર, ભારતીય ગ્રામીણ અર્થવ્યવસ્થા ઉપર શું અસર પડે છે, મોસ્ટ ઓફલી નકારાત્મક અસરો પડે છે, એની આજે આપણે ચર્ચા કરશું. તો આજના લેક્ચરમાં આપણે ભણીશું કે કઈ રીતના બ્રિટિશ લોકો ભારતની અંદર કૃષિનું વાણિજ્યકરણ કરે છે, મતલબ કે એગ્રીકલ્ચરનું કોમર્શિયલાઇઝેશન કરે છે. કોમર્શિયલાઇઝેશનનો મતલબ શું છે કે હવેથી ભારતની અંદર આ લોકો રોકડિયા પાકો ઉત્પાદનો પર વધુ ભાર આપશે. સમજ પડી? બીજી બાજુ જોશું કે ભાઈ ભારતને એક બજાર બનાવવું હતું. ભારતના બજારને એકીકૃત કરવા માટે નવા નવા પરિવહનના સાધનો આવશે અને સંચારના સાધનો, જેમ કે અહીંયા આપણે જોશું રેલવે, ઘણા બધા પોર્ટ બનશે, ટેલિગ્રાફ, પછી ટપાલ સિસ્ટમમાં સુધારા કરશે. તો આની આજે આપણે ચર્ચા કરશું. બીજું કે આ બ્રિટિશ નીતિના લીધે ભારતની જે હસ્તશિલ્પ ઉદ્યોગ છે એનું પતન થશે. મતલબ કે અહીંયા ડી-ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે. શું થશે? ડી-ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, જેને આપણે ગુજરાતીમાં કહીશું બિન ઔદ્યોગિકરણ. સમજ પડી? તો મેઇનલી આપણે આ 3 ટોપિક આજે જોશું કે ભાઈ બ્રિટિશની જે નીતિ છે 1813 પછી આર્થિક નીતિ, શું આપણે પરિવર્તન જોવા મળે છે. સમજ પડી? જો કે આ જે નીતિ છે આઝાદી સુધી ચાલી હતી, એટલે એક્ઝેક્ટલી આપણે જો કહીએ કે 1813 પછી આ નીતિમાં જે પરિવર્તન આવે છે કે આપણે આઝાદી સુધી જોવા મળે છે. સમજ પડી? હવે તમે બેઝિક વસ્તુ સમજો. મેં તમને સમજાવેલું કે આ છે યુનાઇટેડ કિંગડમ અને આ છે ભારત. ધ્યાનથી સમજો. ઔદ્યોગિક ક્રાંતિ થઈ ક્યાં થઈ હતી? લંડનની અંદર, મતલબ કે યુરોપમાં, ખાસ કરીને બ્રિટનની અંદર. તો હવે શું થશે કે ત્યાં નવી નવી મશીનરી આવશે. શું આવશે? ત્યાં નવી નવી મશીનરી આવશે. બીજું કે ત્યાં નવા નવા શહેરો બનશે, એટલે કે શહેરીકરણ થશે. મશીનો આવશે એટલે કે ફેક્ટરી સિસ્ટમ થશે, નવા નવા શહેરો બનશે ફેક્ટરીના સ્થાપનાના લીધે, એટલે અહીંયા શહેરીકરણ ને બધું જોવા મળશે. તો હવે બ્રિટનની અંદર શું થશે કે મશીનરી માટે કાચો માલ જોશે. તો એ કાચો માલ ક્યાં આવશે? ભારતમાંથી. તો આ લોકો શું થશે? કાચો માલ ભારતમાંથી લઈ જશે સસ્તાના ભાવે, અને સસ્તા ભાવે તૈયાર માલ ક્યાં વેચશે? ભારતની અંદર. એટલે ભારતની હવે એને જરૂર શાના માટે છે? એક બજાર તરીકે અને કાચા માલના સ્ત્રોત તરીકે. સમજ પડી? તો હવે ભારતની ઉપર જે બી નીતિ લાવશે એ નીતિની અંદર બ્રિટિશ હિત મહત્વનું હશે. બ્રિટિશનું આર્થિક હિત, ખાસ કરીને ઔદ્યોગિક હિત મહત્વનું હશે. સમજ પડી? તો આ રીતના એ લોકો શું લાવશે ભારતમાં? પરિવર્તન. તો સૌથી પહેલા સમજીએ કે ભાઈ કૃષિનું વાણિજ્યકરણ એટલે શું. વાણિજ્યકરણનો મતલબ શું થશે કે હવે ધીરે ધીરે જે આપણે ત્યાં પરંપરાગત પાકો હતા, ખાસ કરીને જે મોટા અનાજ, કયા મોટા અનાજ, જેને આપણે કન્ઝ્યુમ કરતા, મતલબ કે આને ખાદ્યમાં યુઝ કરતા, હવે શું થશે કે ધીરે ધીરે આ મોટા અનાજની જગ્યાએ રોકડિયા પાકોનું પ્રચલન વધશે. સમજ પડી? અને આ રોકડિયા પાકો એટલા માટે કહેવાય છે કે એક સમયની અંદર મુઘલના સમયમાં જે રોકડિયા પાકો હતા એ પાકો ઉપર ટેક્સ લાગતો, જે રોકડમાં લેવામાં આવતો. પૈસા, ત્યારથી આપણે નામ પાડી દીધું છે રોકડિયા પાકો. સમજ પડી? એવું નથી કે આ પાકો વેચો એટલે પૈસા મળે. સમજ પડી? કારણ કે ઘઉં વેચવા જાવ તો પૈસા તો એમાંય મળવાના છે, તમાકુ વેચો તોય પૈસા મળે. સમજ પડી? એટલે રોકડિયા પાકો એટલા માટે કહે કે ભાઈ મુઘલના સમયની અંદર આ જે પાકો હતા ને એની ઉપર રોકડમાં ટેક્સ લેવામાં આવતો, એના લીધે રોકડિયા પાકો કહે છે. સમજ પડી? તો ભારતની અંદર રોકડિયા પાકો કોઈ નવી વસ્તુ નહોતી, પણ બ્રિટિશની આર્થિક હિતના લીધે શું થાય છે કે ધીરે ધીરે ભારતમાં જે મોટા અનાજ છે એનું ઉત્પાદન ઘટે છે અને એની સામે શું થાય છે કે ભાઈ રોકડિયા પાકોનું ઉત્પાદન વધતું જાય છે. હવે બ્રિટિશ આવું શા માટે કરવા માંગે છે? તો મેં તમને સમજાવ્યું કે હવે ત્યાં શું આવી ગયું છે? ઔદ્યોગિક ક્રાંતિ છે. તો આને આપણે વાણિજ્યકરણના કારણોમાં ગણી શકીએ છીએ. વાણિજ્યકરણ શા માટે થયું? ક્યાં કારણો છે? સમજ પડી? તો ઔદ્યોગિક ક્રાંતિના લીધે એને કાચા માલની જરૂર હતી. કાચા માલ એટલે કે ભાઈ કપાસ ને બધું, કપાસ છે, શણ છે, તો આ બધી વસ્તુની એની જરૂર હતી. તો ભારતમાંથી ધીરે ધીરે શું થશે કે આ લોકો પ્રમોટ કરશે છે ને રોકડિયા પાકોમાં, જેમ કે કપાસ છે, શણ છે, પછી ગળી છે, મતલબ કે ઇન્ડિગો છે, એના પછી છે રેશમ. તો આ બધા વસ્તુનું ધીરે ધીરે ભારતમાં શું કરાવશે? ઉત્પાદન કરાવશે. કોણ? બ્રિટિશ લોકો. અને ભારતીય ખેડૂતો પણ મજબૂર હશે ઉત્પાદન કરવા માટે, એ આપણે આગળ ચર્ચા કરશું.
સમજ પડી? તો આ બધાની જરૂર હતી ક્યાં? બ્રિટનની અંદર. હવે બ્રિટનને તમે જાણો છો કે છે એક ઝીણો અમથો દેશ, તમે અહીંયા મેપમાં જોઈ શકો છો, એટલો અમથો દેશ છે, અને એની સામે તમે ભારત જુઓ. સમજ પડી? તો બ્રિટિશ ઇન્ડસ્ટ્રીમાં બોલે આગળ હતું, પણ એની પાસે જે કૃષિ અર્થવ્યવસ્થા હતી બહુ નબળી હતી, કારણ કે જગ્યા બી નાની, જે કૃષિ બી થતી નહીં. અને એક સમય એવો હતો કે એને અમેરિકાથી ઘણું બધું મળતું, આફ્રિકાથી મળતું. સમજ પડી? પણ અમેરિકા ગુમાવ્યા પછી હવે એની પાસે એક જ જગ્યા સારી હોય હતી, એ કયું હતું? ભારત, કે ત્યાંથી એ કાચો માલ લાવી શકે. સમજ પડી? તો હવે ભારતની અંદર એનો મેઇન ફોકસ શું છે કે જેમ બને વધુમાં વધુ કાચો માલ ક્યાં લાવવાનો છે? ઇંગ્લેન્ડની અંદર, મતલબ કે બ્રિટનની અંદર. તો એ કારણ એક શું થયું કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ ક્યાં આવી? લંડનમાં. જેને કાચા માલની જરૂર પડી, એ કાચો માલનો સોર્સ તરીકે કોનો યુઝ કરશે? ભારતનો. સમજ પડી? બીજું કારણ કે લોકોએ શા માટે રોકડિયા પાકો અપનાવ્યા? ભાઈ ખેડૂતો શા માટે રોકડિયા પાકો ઉગાડશે? તો એનું કારણ હતું કે ખેડૂતો ઉપર ટેક્સનો બોજ ખૂબ વધારે હતો. સમજ પડી? ટેક્સનું ભારણ શું હતું? વધારે હતું. તો ખેડૂતોને શું લાગતું કે 2-5 રૂપિયા વધુ કમાશું તો એ પૈસાથી આપણે ટેક્સ ભરી શકીએ. સમજ પડી? પણ એવું થશે નહીં. અમુક જગ્યાએ તે ખાલી થોડા અમથા લોકો પાસે, મતલબ કે જે મોટા મોટા જમીનદારો હતા, જેની પાસે વધુ જમીનો હતી, એ લોકોને અહીંયા થોડુંક પ્રોફિટ કમાશે. પડી સમજ? પણ નાના ખેડૂતોને અહીંયા કોઈ ફાયદો થશે નહીં. સમજ પડી? તો એક કારણ શું થયું કે ખેડૂતો ઉપર જે ટેક્સનું ભારણ હતું, તો એ ભારણને ઓછું કરવા માટે આ લોકો શું કરશે? રોકડિયા પાકોનું ઉત્પાદન કરશે, કે ભાઈ જેટલો વધુ પાક ઉગાડશું એટલું આપને પ્રોફિટ મળશે. પણ વાસ્તવિકતામાં કોઈ એવું પ્રોફિટ મળતું નહોતું. ત્રીજું કારણ કે ભાઈ ઔદ્યોગિકરણના લીધે યુકેની અંદર, મતલબ કે બ્રિટનમાં નગરીયકરણ થયું, મતલબ કે શહેરીકરણ થયું. હવે શહેરીકરણ થશે તો ભાઈ લોકોની વસ્તી વધશે તો ત્યાં માંગ વધશે. તો ભારતમાંથી જે અનાજનું ઉત્પાદન થતું, જો રોકડિયા પાકો તો મશીનમાં યુઝ થઈ જતા, સમજ પડી? પણ ત્યાંની પબ્લિકને ખવડાવવા માટે અહીંથી અનાજ પણ જશે. શું જશે? અનાજ. તો ભારતમાં એવી સ્થિતિ આવશે કે ભાઈ ભારતમાં અનાજ વધશે જ નહીં. જ્યારે નાનો હતો પણ દુષ્કાળ પડશે ને તો લાખો લોકો મરી જશે. તો આજના ટોપિકની અંદર આપણે દુષ્કાળ વિશે બી ભણશું, તેમાં હું તમને સમજાવીશ. પડી સમજ? તો નગરીયકરણ એટલે કે જે શહેરીકરણ થયું, એના લીધે શું થશે કે અનાજોનું એક્સપોર્ટ થશે, ભારતમાંથી નિકાસ થશે. સમજ પડી? બીજું મહત્વનું કારણ કે 1860 પછીના સમયમાં અમેરિકાની અંદર ગૃહયુદ્ધ થાય છે, સિવિલ વોર. હવે અમેરિકા બહુ મોટું કપાસ ઉત્પાદનનું એક ક્ષેત્ર હતું, કપાસ ઉત્પાદન બહુ સારું થતું. તો થશે એવું કે આ સિવિલ વોર થયો અમેરિકાની અંદર, હે, તો એના લીધે શું થાય છે કે કપાસની માંગ વધી ગઈ ભારતમાં. ક્યાં માંગ વધી ગઈ? ભારતમાં. તો ભારતની અંદર શું થશે કે ઘણા બધા લોકો, ખેડૂતો ખાસ કરીને, કપાસની ખેતી તરફ વળશે. સમજ પડી? તો અહીંયા લોકો શું કરશે કે કપાસની ખેતી તરફ વધુ ભાગશે. બીજું કારણ કહીએ તો ભાઈ આ સમયની અંદર આધુનિક પરિવહનના સાધનો આવ્યા. કઈ રીતના? તો અહીંયા સાઈડમાં લખ્યું, જેમ કે 1869 પછી સુએજ કેનાલનું નિર્માણ થયું, જેના લીધે શું થશે કે ભાઈ યુરોપથી ભારતમાં આવવા માટેનો જે રસ્તો હતો એ ટૂંકો થઈ ગયો. જોઈ શકો તમે કઈ રીતના કે આ ભારત છે, તો એક સમય એવો હતો કે ભારતથી યુકે, અહીંયા આપણે જોઈશું કે યુકે છે, અહીંયા જવા માટે એક સમયે અહીંથી જહાજો નીકળતા, એને આ રીતના આફ્રિકાને ફરીને કેપ ઓફ ગુડ છે ત્યાંથી પછી એટલાન્ટિક સીથી અહીંયા જવું પડતું. સમજ પડી? પણ હવે શું થશે કે 1870ના દશકામાં સ્ટાર્ટિંગમાં તે સુએજ કેનાલ બની જશે, અને એ કેનાલ બનાવી હતી ફ્રેન્ચ અને બ્રિટિશ ગવર્મેન્ટે સાથે મળીને. સમજ પડી? તો હવે શું થશે કે અહીંયા ઇજિપ્ત છે, અહીંયા સુએજ કેનાલ બની ગઈ. તો હવે શું થશે કે અહીંથી ભારતથી યુકે જવાનો જે રસ્તો છે એ આ રીતના થઈ જશે, લાલ સાગરથી ભૂમધ્ય સાગર, અને આ રીતના. સમજ પડી? તો અડધો સમય થઈ ગયો. શું થઈ ગયો? અડધો સમય. તો હવે શું થશે કે ઇઝીલી આ લોકો સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકે, અને એ પણ ઝડપી. સમજ પડી? અને આ એ જ સમય છે કે ત્યારે સ્ટીમ એન્જિનની શરૂઆત થઈ, મતલબ કે સ્ટીમ એન્જિનની શરૂઆતના લીધે સ્ટીમરો આવ્યા. શું આવે છે? સ્ટીમરો. તો આધુનિક પરિવર્તન અહીંયા શું મળે છે? બુસ્ટ મળે છે. તો જે સામાન ધીમે ધીમે જતો એનો રસ્તો બી ટૂંકો થઈ ગયો, પ્લસ એની સ્પીડે વધી ગઈ. સમજ પડી? અને ત્યાંથી જે તૈયાર માલ આવતો એને મોકલવા માટે બજારે સારું હતું, તો એ પણ ઝડપી પહોંચી જશે ભારતની અંદર. પડી સમજ અહીંયા સુધી? તો વાણિજ્યકરણના કયા કારણો હતા મેં અહીંયા તમને બતાવી દીધા છે. સમજ પડી? ક્યારેક એક્ઝામની અંદર મેન્સમાં પૂછે તો આ લખી શકો. હવે સમજીએ કે કયા કયા પાકો હતા આ લોકો લઈ જતા અહીંથી. તો પ્રમુખ પાકો જે રોકડિયા પાકો છે એની આપણે ચર્ચા કરી. ફરીથી સમજાવશું રોકડિયા પાકો શા માટે ગઈ. તો એક સમયે મુઘલની અંદર જે પાકો હતા એની ઉપર રોકડમાં ટેક્સ લેવામાં આવતો, એના લીધે આપણે એને રોકડિયા પાકો કહીએ છીએ.
સમજ પડી? તો સૌથી પહેલા તો વાત કરીએ કપાસની. જો દુનિયામાં સૌથી પ્રથમ કપાસ જેને કોણે આપ્યું છે તો આપણે આપ્યું હતું. ઠીક છે. હડપ્પા સભ્યતાની અંદર મહેરગઢ નામની જે જગ્યા છે હાલમાં પાકિસ્તાન, તો ત્યાંથી કપાસના સૌથી જૂના પુરાવા મળ્યા છે. એટલે કે દુનિયાને કપાસે આપણે આપ્યું હતું. અને 18મી સદી સુધી આપણે જોશું ને કે દુનિયાના 25% જે વ્યાપાર થતો ને એ ભારત કરતો. અને મોસ્ટ ઓફલી આપણા જે કપડાં છે ઠીક એ બહુ પ્રચલિત હતા. સમજ પડી? તો ભારત એવું કહેવાય છે કે દુનિયામાં 4 લોકો જો કપડાં પહેરતા હશે ને એમાંથી એક કપડાં જે પહેર્યા હશે એક વ્યક્તિ એ ભારતીય જ કપડાં હશે. સમજ પડી? તો એના લીધે શું થશે કે એક સમય એવો હતો કે આ લોકો ભારતમાંથી કપડાઓ બહુ એક્સપોર્ટ થતા અને લોકો દુનિયાભરમાં લઈ જતા. સમજ પડી? પણ હવે શું થઈ જાય છે કે ઊંધું થઈ ગયું. કપડાની જગ્યાએ હવે કપાસ જશે, કાચું કોટન. શું જશે? કપાસ કાચું. હવે એ કપાસ યુકેમાં જશે, મશીનમાં જશે, મશીનમાંથી કપડું બનશે અને એ કપડું પછી ભારતમાં વેચવામાં આવશે. તો ભારતની અંદર જે હસ્તશિલ્પ ઉદ્યોગ મતલબ કે જે લોકો હાથથી કપડું બનાવતા ને એ કપડું બહુ મોંઘું પડતું. કારણ કે ભારતમાં જેટલાનો થ્રેડ એટલે કે જે દોરો મળતો ને એટલામાં તો એ લોકો બ્રિટિશ વાળા કપડું વેચતા ભારતની અંદર. એટલે તમે જોશો કે આગળ જતા ભારતમાં જેટલા બી આંદોલન થશે એમાં વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવશે. એમાં મોસ્ટ ઓફલી આપણે બ્રિટિશ કપડાઓનો બહિષ્કાર કરીએ છીએ. સમજ પડી? તો એક સમયે જે યુકે ને અમેરિકાથી કપાસ મળતો, હવે એ કપાસ ક્યાંથી મળે છે એને? ભારતમાંથી. પડી સમજ? બીજી વાત કરીએ તો શણ. તો એક સમયે શણનું ઉત્પાદન બહુ સારું થતું, ખાસ કરીને આપણે બંગાળની અંદર. તો હવે અહીંયા કાચું શણ જશે અને ત્યાં લંકાશાયર સિટી છે બ્રિટનની અંદર, તો ત્યાં શણના જે કપડાં બને, જે બોરીઓ મળે એનું ઉત્પાદન થશે ત્યાં વધારે. પછી વાત કરી તો ભાઈ ગળી, ઇન્ડિગો યા નીલ હિન્દીમાં, તો એનું ઉત્પાદન ભારતમાં ઘણું સારું થતું. અને અહીંથી આ લોકો શું કરતા કે તેને લઈ જતા યુકેની અંદર અને ત્યાં ડાઇંગમાં યુઝ કરતા. શેમાં યુઝ કરતા? કલર કરવા માટે કપડાને. આગળ જતા 20મી સદીની શરૂઆતની અંદર આર્ટિફિશિયલ કલર બી આવી જશે, જેના લીધે ધીરે ધીરે ગળીનું ઉત્પાદન ભારતમાં ઘટશે. સમજ પડી? ચોથા પાકની વાત કરીએ તો અફીણ. હવે જો આ કોઈ કાચો માલ નથી એકચ્યુઅલી, પણ બ્રિટિશ લોકો આના લીધે વ્યાપાર બહુ સારો કરતા. સમજો કઈ રીતના? વોરન હેસ્ટિંગના સમયમાં અફીણની જે ખેતી છે એ હવે સરકાર અંતર્ગત આવી ગઈ. મતલબ કે હવે અફીણની ખેતી સરકારની પરમિશનથી નથી થશે. હવે એ સમયમાં બ્રિટિશ લોકો શું કરતા? ધ્યાનથી સમજો. આ છે ભારત, અહીંયા છે ચીન, અને માની લો કે અહીંયા યુકે છે, ઉત્તરાખંડ. તો બ્રિટિશ લોકો શું કરતા કે ભારતમાંથી અફીણનું ઉત્પાદન કરતા અને એ જઈને વેચતા ક્યાં? ચીનમાં. અને ત્યાંથી પછી ચા ખરીદતા. શું ખરીદતા? ચા અને કોફી. મોસ્ટ ઓફલી ચા ખરીદતા અને એ જઈને ક્યાં વેચતા? યુકેની અંદર. શું? ચા. સમજ પડી? ફરીથી કે હવે ભારતની અંદર આ લોકો અફીણનું ઉત્પાદન કરશે બ્રિટિશ ગવર્મેન્ટ, એ શું કરશે? ચાઇનામાં જઈને વેચશે અફીણ. અને સ્ટાર્ટિંગમાં લોકોને બધાને બંધાણી બનાવ્યા, પછી અફીણનું વેચાણ ધોમ વધ્યું અને એ જે પૈસા કમાશે એ જ પૈસાથી ચાઇનામાંથી ચા ખરીદશે અને એ ચા જઈને ક્યાં વેચશે? યુકેની અંદર. તો પ્રોફિટ કમાતા, મફતના ભાવ અહીંથી અફીણ લઈ જતા. સમજ પડી? એટલે તમે ક્યારેક ગૂગલ કરશો તો ચાઇનાની અંદર એના લીધે અફીણ વિગ્રહ થયો છે. મતલબ કે અફીણો માટે 2 યુદ્ધ થયા છે ચાઇનાની અંદર. અને નસીબ બિચારું ચાઇનાનું ફૂટલું હતું કે 2 યુદ્ધમાં ચાઇના હારી ગયું. એના લીધે ચાઇનાએ 5 એના જે પોર્ટો હતા એ બ્રિટિશને આપવા પડ્યા હતા. એમાંનું એક છે મકાઉ, એક છે હોંગકોંગ. ત્યાં તમે ક્યારેક ગૂગલ કરશો ને કે ભાઈ અફીણ વિગ્રહ ચાઇનાની અંદર, તો તમને જાણવા મળશે. સમજ પડી? તો અફીણની ઉપર કંટ્રોલ કોનો હતો? અહીંયા બ્રિટિશનો. તો એ પણ રોકડિયા પાકની અંદર આવશે. બીજું કે ભારતના અસમની બધા ક્ષેત્રોમાંથી ચા અને કોફી લઈ જતા. વધારે તો ચા જ લઈ જતા એ લોકો. ત્યાંથી અસમ, કર્ણાટકના ક્ષેત્ર, અહીંયા સારી એવી ચા થતી. તો ચા અહીંથી ઘણું બધું લઈ જતા. તો અહીંયા આ બધા પ્રમુખ જે અમુક પાકો છે, રોકડિયા પાકો, એની મેં અહીંયા ચર્ચા કરી છે. ઠીક કે કયા કયા પાકો બ્રિટિશ લઈ જતા. મેઇનલી એ લોકો જે ઇન્ડસ્ટ્રીયલ ક્રાંતિ મતલબ કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયો છે, ઔદ્યોગિક ક્રાંતિ, એ મોસ્ટ ઓફલી ફોકસ કરે છે કપડા ઉપર. એટલે કે ત્યાં કપડાની અલગ અલગ મશીનરી આવી ગઈ હતી અને કપડા બનવાના બધું ચાલુ થાય છે. તો કપડા રિલેટેડ કાચો માલ બહુ જ હશે અહીંથી. સાંભળી? જેમ કે કપાસ છે, શણ છે, ગળી ને બધું. હવે કૃષિના વાણિજ્યકરણથી એકચ્યુઅલીમાં ફાયદો થાય. વાણિજ્યકરણથી શું થાય? ફાયદો. શું ફાયદો થાય? કે હવે ગ્રામીણ ક્ષેત્રની અંદર સમજો કે ગ્રામીણ ક્ષેત્રની અંદર લોકો રોકડિયા પાકો બનાવશે. એ પાકોને એને રોકડમાં પેમેન્ટ મળશે, નાણાં મળ્યા. તો એના લીધે શું થયું? મોદ્રીકરણ થયું. મોદ્રીકરણ એટલે કે મોનિટાઇઝેશન.
મતલબ કે લોકોના પાસે રોકડા પૈસા આવ્યા તો ગામની અંદર શું થશે, નાણાંનો પ્રવાહ વધશે. તો એક સમય હતો કે જજમાની વ્યવસ્થા ચાલતી. જજમાની વ્યવસ્થા એટલે એક પ્રકારે ટૂંકમાં સમજો તો આત્મનિર્ભર ગામ. શું આત્મનિર્ભર ગામ? કઈ રીતના? માની લો કે એક વ્યક્તિ સુથારી કામ કરે છે, એક વ્યક્તિ માની લો કે કપડાં બનાવે છે, એક વ્યક્તિ ખેતી કરે છે. તો શું થશે કે બધા લોકો એકબીજા ઉપર નિર્ભર હતા. આને કઈ વસ્તુ જોતી હશે તો આ એની પાસેથી ખેતીનો સામાન લેશે, ખાવા પીવાનો. બદલામાં આ બંને એકબીજાનો સામાન બદલતા રહેશે. સમજ પડી? તો લોકો એકબીજા ઉપર નિર્ભર હતા. તો આને શું કહેશું? જજબાની વ્યવસ્થા. ધીરે ધીરે શું થશે કે આ વ્યવસ્થા પડી ભાગશે, કારણ કે હવે લોકોના હાથમાં શું આવ્યા? રોકડા. શું આવશે? રોકડા. તો હવે લોકોની મરજી પડશે સામાન ખરીદી શકતા. સમજ પડી? તો એક પ્રકારે વાણિજ્યકરણના લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થાની અંદર મૌદ્રિકીકરણ થયું. મતલબ કે ભાઈ નાણાંનો પ્રવાહ વધ્યો. પડી સમજ? પણ બ્રિટિશની જે નીતિઓ હતી એ લોકો શું કરતા? પોતાની મોનોપોલી બનાવી લેતા અને એકદમ સસ્તા ભાવે લોકો પાસેથી શું કરતા? ખરીદી. મતલબ કે લોકોની પાસે પૂરતા પૈસા મળતા નહીં. તો ખેડૂતોને જેટલા પૈસા નાણાં મળતા એ નાણાં તો બિચારાના ટેક્સમાં વયા જતા. તો એની પાસે કાંઈ વધતું નહીં. સમજ પડી? તો એકચ્યુઅલીમાં ફાયદો છે, પણ બ્રિટિશની નીતિના લીધે ભારતમાં એનો કોઈ ફાયદો થયો નથી. તો ફાયદો છે પણ ભારતમાં કોઈ ફાયદો થયો નથી, પણ નુકસાન ભરપૂર થયું છે. શું થયું? નુકસાન. તો એક્ઝામમાં પૂછાઈ જાય કે ભાઈ કૃષિના વાણિજ્યકરણના લીધે ભારતમાં શું નુકસાન થયું? કૃષિના વાણિજ્યકરણના લીધે ભારતમાં શું નુકસાન થયું? તો પહેલું જ પોઈન્ટ કે ભાઈ લોકોએ જે રોકડિયા પાકો છે, મતલબ કે જે વાણિજ્યકરણ છે કૃષિનું, એ લોકો ઉપર થોપવામાં આવ્યું હતું. લોકોએ સ્વેચ્છાએ નથી લીધું. સમજ પડી? કે ભાઈ રોકડિયા પાકો જે વાણિજ્યકરણ છે એ લોકો ઉપર થોપવામાં આવ્યું હતું. લોકોએ સ્વેચ્છાએ લીધું નહોતું. સમજ પડી? અને જે વસ્તુ થોપવામાં આવે એ હંમેશા નકારાત્મક જ હોય. કેવી? ભાઈ એની અસર જ ના થાય. લોકો પરાણે કરતા હોય મજબૂરીમાં. બીજું મહત્વનું કારણ કે ભાઈ વાણિજ્યકરણથી જેને નફો હતો, જે લોકોને વધારે નફો મળતો, એની ઉપર જોખમ ઓછું હતું. અને જે લોકોને નહીવત પૈસા મળતા, કેવા? નહીવત નાણાં મળતા, એની ઉપર જોખમ વધારે હતું. એક્ઝામ્પલથી સમજો. માની લો કે આ ખેડૂત છે, એ કોઈ પણ પાકનું ઉત્પાદન કરશે. માની લો કે એને કપાસનું ઉત્પાદન કર્યું. હવે ખુદ તો વેચવા જશે તો એની ઉપર જે કોઈ એરિયાનો શાહુકાર હશે, મતલબ કે ત્યાંનો જે ઠાકોર બાહુબલી ટાઈપનો વ્યક્તિ, એ ખરીદી લેશે. એ શું કરશે? કોઈ વ્યાપારીને વેચશે. વ્યાપારી શું કરશે કે કોઈ એક્સપોર્ટ કરતી કંપની હશે, કારણ કે એ સમયમાં ઘણી બધી બ્રિટિશ કંપનીઓ કામ કરતી, તો એ કંપનીને વેચશે સામાન. સમજ પડી? એ લોકો શું કરશે કે એ સામાનને જહાજમાં નાખશે. ઠીક છે? તો અહીંયા જહાજની જે કંપની હશે એ પણ કમાશે. અને આ જઈને પછી યુરોપની માર્કેટમાં, ખાસ કરીને બ્રિટિશ માર્કેટમાં સામાન વેચશે. સમજ પડી? તો માની લો કે જે વસ્તુ અહીંયા 100 રૂપિયાની બ્રિટિશ માર્કેટમાં વેચાતી હશે ને, તો બિચારા ખેડૂતને એમાંથી 5 રૂપિયા જ મળતા હશે, 5 થી 10 રૂપિયા. બાકી આ બધા પ્રોફિટ કમાઈ જાય. સમજ પડી? તો જોખમ સૌથી વધુ ખેતીમાં પાક ઉગાડવાનો કોણ લે છે? ખેડૂત. તો જોખમ સૌથી વધુ કોની પાસે છે? ખેડૂત પાસે. માની લો કે પાક ફેલ થઈ ગયો, દુષ્કાળ થયો, વરસાદ ના પડ્યો, યા અતિવૃષ્ટિ થઈ ગઈ, તો જોખમ આની ઉપર છે. તો એમાં નુકસાન થશે. તો આ કંઈ નહીં આપે. પણ આ જો કોઈ વસ્તુનું ઉત્પાદન કરશે તો એના પાસેથી સસ્તા ભાવે સાવકા લઈ જશે, અને એ પછી ધીરે ધીરે બહુ મોંઘા ભાવે વેચાશે. તો એ બધા નફા કમાશે, સિવાય ખેડૂત. સમજ પડી? તો હંમેશા અહીંયા ખેડૂતનું શું થશે? શોષણ. સમજ પડી? તો જેની પાસે નફો વધુ છે એ લોકોને જોખમ ઓછો છે, અને જેની પાસે નફો જ નહીવત છે, જેને નહીવત નાણાં મળે છે, એની ઉપર જોખમ વધારે છે. બીજું શું નુકસાન થયું? કે ભાઈ ધીરે ધીરે જે મોટા અનાજો હતા એનું ઉત્પાદન પરિવર્તન થઈ ગયું, અને લોકો રોકડિયા પાકો વધારે ઉગાડવા મળ્યા. તો એના લીધે શું થયું કે મોટા જે અનાજો હતા, મોટા અનાજ એટલે કે ભાઈ મિલેટ્સ, જેમ કે બાજરી, જવ ને બધું, જુવાર. તો પહેલાના સમયમાં બાજરી ને બધું વધુ ખવાતી. મોટા અનાજ એટલે કે મિલેટ્સ. સમજ પડી? તો આનું ઉત્પાદન ઘટી ગયું. હવે શું થશે કે લોકો રોકડિયા પાકો તરફ વળ્યા. હવે માની લો કે નાનો અમથો પણ દુષ્કાળ પડશે ને, નાનો અમથો દુષ્કાળ, તો જે ખેડૂતો છે, સામાન્ય લોકો છે, એની પાસે તો પૈસા નથી, મતલબ કે એની પાસે ખરીદ શક્તિ નથી. સમજ પડી? બીજું કે ભાઈ અનાજો તો ઓછા જ છે ઓલરેડી. તો અહીંયા શું જોવા મળશે? અનાજોમાં ફુગાવો. મતલબ કે ભાવ કેવો હશે એનો? વધારે. સમજ પડી? લોકો પાસે પૈસા જ નથી. તો શું થશે કે નાનો અમથો દુષ્કાળ હશે તો પણ લાખો લોકો
મૃત્યુ પામશે. સમજ પડી? તો રોકડિયા પાકોના લીધે એટલે કે ભાઈ કૃષિના વાણિજ્યકરણના લીધે શું થશે કે ભાઈ દુષ્કાળમાં લાખો લોકો મૃત્યુ પામશે. સમજ પડી? તો ભાઈ આના લીધે શું આવશે? ભારતમાં ભૂખમરી, ગરીબી, ઘણી બધી બીમારીઓ આવશે. પડી સમજ? હા ને, સૌથી મોટું નુકસાન આપણે આ હતું. ઠીક છે, આપણે ભાઈ ઉત્પાદન ઘટાડી દીધું મોટા અનાજોનું, એની જગ્યાએ રોકડિયા પાકોમાં ગયા. હવે માની લો કે દુષ્કાળ પડે તો કોટનને મતલબ કે રૂને ચામાં બોળીને તો ખવાય નહીં. સમજ પડી? તો ઘણા બધા લોકો મૃત્યુ પામશે અહીંયા. બીજું કે ભાઈ લોકો પાસે જો પૈસા વધતા બી તો એ બધા પૈસા ક્યાં વયા જતા? એ લોકોને ટેક્સ ચૂકવવામાં, લાઈક જમીનદારીમાં, રેતવારીમાં, મહાલવારીમાં. સમજ પડી? આની ચર્ચા ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. બીજું કે અહીંયા બ્રિટિશ લોકો એક મોનોપોલી બનાવી હતા, જેને આપણે કહેતા મોનોસ્પોની પાવર. શું કહેશું? મોનોસ્પોની પાવર. સમજ પડી? આનું ગુજરાતી મને નથી આવડતું. ક્લાસ 8 પાર્ટીશનમાં લીધું છે. આનો મતલબ શું કે માની લો કે ખેડૂતો રોકડિયા પાકોનું જે ઉત્પાદન કરે છે, સમજ પડી? તો બ્રિટિશ લોકો એક કાર્ટેલ બનાવી લેતા અને ખેડૂતો પાસે એકદમ સસ્તા ભાવે ખરીદતા. સમજ પડી? ખેડૂતોની મજબૂરી એ છે કે એને વેચવું, કારણ કે બીજું કોઈ લેવા વાળું છે નહીં માર્કેટમાં. કોણ છે? ખાલી બ્રિટિશ લોકો. તો આ લોકો શું કરતા કે સસ્તા ભાવે જે રોકડિયા પાકો છે, ખાસ કરીને જે ગળી છે એ આ લોકો પાસેથી લેતા એકદમ મફતના ભાવે. એના લીધે તમે જોશો કે આગળ જતા 1860-70ના દશકામાં નીલ આંદોલન થશે. નીલ એટલે કે ગળી, વિદ્રોહ થશે. આંદોલન છોડી શું થશે? નીલ વિદ્રોહ થશે પૂર્વ ભારતની અંદર, લાઈક બંગાળની જગ્યાએ. સમજ પડી? તો મોનોસ્પોની પાવર એટલે કે ભાઈ આ લોકો શું કરતા કે એક કાર્ટેલ બનાવીને એકદમ સસ્તા ભાવે ખરીદી કરતા. તો અહીંયા કૃષિના વાણિજ્યકરણથી ફાયદો બ્રિટિશને અટક હતો, પણ ભારતીય લોકોને બિલકુલ ફાયદો હતો નહીં. અહીંયા શોષાય પીસાય કોણ? ખેડૂતો ભારતના. સમજ પડી? હા ને. તો ક્યારે એક્ઝામમાં સવાલ પૂછે તો હવે તમારી પાસે આખો જવાબ છે એનો. ચાલો, સૌથી મહત્વનો બીજો પોઈન્ટ કે ભાઈ ભારતની અંદર જે શિલ્પ ઉદ્યોગો હતા, હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી હતી, કે જે લોકો પહેલા હાથથી કપડો બનાવતા અને આ બધા જે ધંધા હતા એ ધીરે ધીરે પડી પામશે. તો અહીંયા શું થશે? શિલ્પ ઉદ્યોગનું પતન થવું. અહીંયા શિલ્પ ઉદ્યોગ છે, હસ્તશિલ્પ. હસ્તશિલ્પ એટલે મૂર્તિ બનાવવાની વાત નથી, અહીંયા સમજો. હસ્તશિલ્પ એટલે કે હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી એને કહેવાય કે જે વસ્તુ હાથથી બને છે. સમજ પડી? કપડું એ બને, સુથારી કામ છે એ પણ હસ્તશિલ્પ ઉદ્યોગનો પાર્ટ છે. સમજ પડી? તો જે વસ્તુ હાથથી આપણે ક્રિએટ કરી છે એને શું કહીએ? હસ્તશિલ્પ ઉદ્યોગ. સમજ પડી? તો એને આપણે બીજા રૂપમાં આપણે શું કહીએ છીએ? બિન ઔદ્યોગિકીકરણ. બિન ઔદ્યોગિકીકરણ શા માટે કહે છે? સમજો, કોઈ પણ દેશની જે અર્થવ્યવસ્થા છે એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતી હોય. પહેલા એ લોકો કૃષિ અર્થવ્યવસ્થામાં આવે, ત્યાંથી પછી ઉદ્યોગમાં આવે અને ત્યાર પછી એ લોકો ત્યાંથી ત્રીજા સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રમાં આવે. પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. સ્ટેપ બાય સ્ટેપ લોકો આગળ વધતા હોય. સમજ પડી? પણ ભારતમાં ઊંધું થયું. ભારતમાં કૃષિમાં તો લોકો હતા, તે ઉદ્યોગોમાં હતા, પણ શું થશે કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિના લીધે, બ્રિટિશની નીતિના લીધે ભારતના જે ઉદ્યોગો હતા એ ધીરે ધીરે ભાંગશે. સમજ પડી? અહીંથી જે વસ્તુઓ ખરીદતા એ લોકો ખરીદવાનું બંધ કરી દે છે અને વસ્તુઓ ત્યાંથી તૈયાર વેચી ભારતમાં ઠાલવશે માલને. સમજ પડી? એકદમ સસ્તા ભાવે. તો ભારતના જે ધંધા હતા એ ધીમે ધીમે શું થશે? ડૂબશે. તો ભાઈ ગ્રેજ્યુઅલી આપણે કૃષિમાંથી ઉદ્યોગમાંથી આપણે સેવામાં જવું હતું, એની જગ્યાએ આપણે ડાયરેક્ટ જમ્પ કરી ગયા ક્યાં? કૃષિમાંથી ડાયરેક્ટ સેવાની અંદર. સમજ પડી? અને આ નીતિ ભારતની આઝાદી પછી આજની આ જ પરિસ્થિતિ હતી. તમે આજની તારીખમાં જોશો ને તો કૃષિ પછી જે કોઈ સેક્ટર બૂમ થયું એ થયું સેવા ક્ષેત્ર, ખાસ કરીને 1990 પછી. સમજ પડી? એટલે તો તમે જોશો કે જ્યારે 1991માં LPG આવ્યું, મતલબ કે રિફોર્મ આવ્યા, પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. તેની અંદર મેઇન ફોકસ ક્યાં હતો કે ભાઈ ઉદ્યોગોને આગળ વધારો, કારણ કે આ સેક્ટર હજી બી પાછળ છે ભારતની અંદર. સમજ પડી? આજની તારીખમાં તમે જોશો તો પ્રથમ GDPની વાત કરીએ તો સેવા ક્ષેત્ર પહેલા નંબરે છે, પછી ઉદ્યોગ અને પછી કૃષિ છે. સમજ પડી? તો કૃષિ આપણે સેવા ક્ષેત્રમાં ડાયરેક્ટ જમ્પ કરી દીધું, ઉદ્યોગોને લેવા જ નહીં. અને આજની સ્થિતિ એવી છે કે ભાઈ વસ્તી વધે છે, તો વસ્તી એટલી બધી વધે છે તો રોજગારી તો દેવી ને. તો સેવા ક્ષેત્રની અંદર સ્કિલ વધવું જોઈએ. તો ઉદ્યોગ એક સારી વસ્તુ છે કે ત્યાં રોજગારને તમે પેદા કરી શકો. એટલે સરકારી છે કે મેક ઇન ઇન્ડિયા થાય, પેક ઇન ઇન્ડિયા થાય, ફલાણું થાય, ઢેકાણું થાય. થતું નથી, અલગ વાત છે. સમજ પડી? હા ને. તો ભાઈ અહીંયા શું થયું કે ઉદ્યોગોનું પતન થયું, તો આપણે અહીંયા રિવર્સ ગયા.
સમજ પડી? કારણ કે ઉદ્યોગમાંથી જે લોકો નીકળ્યા હતા એ બધા ધીમે ધીમે કૃષિ તરફ વળ્યા. તો અહીંયા શું થયું? બિન ઔદ્યોગિકરણ, મતલબ કે ઉદ્યોગમાંથી આપણે પાછા ગયા. સમજ પડી? ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આપણે એને કહેશું. શું કહેશું? ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. સમજ પડી? તો હવે કઈ રીતના ઉદ્યોગોનું હસ્તશિલ્પ ઉદ્યોગોનું પતન થાય છે એની આપણે ચર્ચા કરી. સૌથી પહેલા તો આપણે કારણો સમજીએ. શું સમજીએ? કારણો. હું એક એક્ઝામ્પલથી સમજાવું કે એક સમય એવો હતો 18મી સદી કે દુનિયાભરમાં જે કપડાં પહેરાતા, 4 લોકો જો કપડાં પહેરતા હશે તેમાંથી એક કપડું ભારતીય હશે. મતલબ કે દુનિયામાં 25% જે ટેક્સટાઇલનું ઇન્ડસ્ટ્રી હતી એ ભારતની હતી. સમજ પડી? તો ભારતમાંથી કપડાનું સારું એવું એક્સપોર્ટ થતું. એટલે તમે જોશો ને કે બ્રિટિશ અરબી લોકો આવ્યા એ ભારતમાંથી કપડું લઈ જતા, જેને એ લોકો મજલિસ કહેતા. આગળ જતા પોર્ટુગીઝો આવ્યા જે કાલિકટમાં આવ્યા હતા સૌથી પહેલા, તો કાલિકટથી કપડું લઈ જતા એટલે એને કેલિકો કહેતા. મતલબ કે આ બધા સુતરાઉ કપડા હતા. સમજ પડી? હવે શું થશે કે અહીંથી હવે ખાલી કપાસ જ જશે. કપડાની જગ્યાએ શું જશે? કપાસ. એ ત્યાંની મશીનમાં જશે, મશીનમાંથી હવે કપડું બનશે. હવે તમે બધા જાણો છો કે હાથથી બનેલું કપડું અને મશીનથી બનેલું કપડુંમાં ફરક હોય છે. જે મશીનથી બનેલું કપડું હોય એમાં પરફેક્શન થોડુંક વધુ જોવા મળે, કારણ કે એક સરખું મશીનથી ચાલે છે. બીજું કે પ્રોડક્શન એનું વધારે હોય. ભાઈ એક વ્યક્તિ આખો દિવસમાં 5 મીટર કપડું બનાવે ને, તો 5 મિનિટની અંદર 5 મીટર કપડું બની જાય મશીનમાં. સમજ પડી? તો કોમ્પિટિશનમાં હાથથી બનેલું અને મશીનથી બનેલી વસ્તુની કોમ્પિટિશન થઈ શકે જ નહીં. સમજ પડી? તો અહીંયા શું થશે કે હાથથી બનેલી વસ્તુ તો મોંઘી જ પડશે અને મશીનમાં બનેલી વસ્તુ કેવી બનશે? સસ્તી બનશે. તો બ્રિટિશ લોકો શું કરતા કે અહીંથી કપાસ લઈ જતા અને એને કપડું બનાવીને ક્યાં વેચતા? ભારતની અંદર. તો થશે એવું કે ભારતની અંદર જે લોકો કપડાં બનાવતા ને તે એને જે આ થ્રેડ એટલે કે જે ધાગો છે, દોરો, એ જેટલા ભાવે પડતો ને એટલાના ભાવે તો આ લોકો કપડું વેચતા ભારતમાં. કોણ? બ્રિટિશ લોકો. કે જેટલાના ભાવે ભારતની અંદર જે કારીગરો હતા એને જે થ્રેડ એટલે કે દોરો મળતો એટલાના ભાવમાં તો આ લોકો કપડું વેચી દેતા અહીંયા. તો વિચારો આની પાસે કઈ વધશે? નહીં વધે. તો આ લોકો મજબૂરીમાં કઈ બાજુ ભાગશે? ખેતી બાજુ. કારણ કે બીજો તો કોઈ એની પાસે વ્યવસાય ધંધો તો હતો નહીં. સમજ પડી? તો અહીંયા શું થયું કે ભાઈ એક કારણ આપણે જો આપવું હોય તો શું આપી શકું? ઔદ્યોગિકરણ. ક્યાં? બ્રિટનની અંદર યા ઔદ્યોગિક ક્રાંતિ, ઔદ્યોગિકરણ જ રાખો. બીજું કે બ્રિટિશની નીતિ, ખાસ કરીને 1813નો જે ચાર્ટર એક્ટ આવ્યો ને, તો એની અંદર આ લોકોએ શું લખ્યું હતું કે ભાઈ ભારતમાંથી જે પણ કપડાં એક્સપોર્ટ થતા ને એની ઉપર એ લોકોએ 400% લઈને 300% જેટલી ડ્યુટી લગાવી દીધી. મતલબ ધ્યાનથી સમજજો, આજે યુકે, આજે ભારત, અહીંથી જે પણ કપડાં જતા ને, ખાસ કરીને બ્રિટિશ લોકો અહીંયા છીંટના કપડાં લઈ જતા. છીંટ એટલે કે છાપવાળા પ્રિન્ટિંગ કપડાં. ક્યારે ગૂગલ કરશો ને, છીંટ કપડાં લઈ જતા. છીંટમાંથી ને શબ્દ આવે છે શર્ટ. છીંટ, શીટ, શર્ટ. તો શર્ટ શબ્દ ત્યાં થયા અને ગુજરાતમાં છીંટવાળા કપડાં બહુ જ હતા. મતલબ કે છાપવાળા, અલગ અલગ ડિઝાઇનવાળા. તમે ગૂગલ કરશો ને છીંટવાળા કપડાં, પ્રિન્ટિંગવાળા કપડાં, તો તમને જોવા મળશે. તો અહીંથી બહુ જ હતા. હવે કોમન વસ્તુ છે કે ભાઈ જે વસ્તુ હાથથી બનેલી હોય એને લક્ઝુરીસ માનવામાં આવે. તો યુકેની અંદર આ બધી વસ્તુ લક્ઝુરીસ માનવામાં આવતી. તો ભારતમાંથી ઘણું બધું જતું. પણ ચાર્ટર એક્ટમાં એ લોકો શું કરી નાખ્યું કે આવા જે કપડાં હતા એની ઉપર હળડક ડ્યુટી નાખી દીધી. તો 1820ની આસપાસ શું થશે કે ભારતમાંથી જે બી કપડાં જતા એની ઉપર હેવી ડ્યુટી નાખવામાં આવી. સમજ પડી? બીજી બાજુ એ લોકો શું કરશે કે આપણો અહીંથી સામાન જશે એની ઉપર ડ્યુટી લગાવવામાં આવી, ટેક્સ. અને બદલામાં ત્યાંથી જે સામાન આવે છે એને ફ્રી ડ્યુટી આવવા દીધો. ફ્રી ટ્રેડના નામે સામાન ભારતમાં આવતો. ક્યાંથી? યુકેથી. સમજ પડી? તો બેવડી નીતિ કે એક બાજુ તમારા સામાન ઉપર હેવી ડ્યુટી લગાવશે, બીજી બાજુ પોતાનો જે સામાન આવે છે ફ્રી ડ્યુટીમાં આવવા દેશે, મતલબ કે કોઈ ટેક્સ વગર. તો એક કારણ મહત્વનું આ થયું. બીજા કારણની ચર્ચા કરીએ તો ભાઈ પરિવહનના સાધનો, ખાસ કરીને રેલવે. હવે તમે જો કે ભારતનો માની લો કે આ રીતના મેપ છે. તો આ લોકો શું કરશે કે પોર્ટ સુધી અંદરના બજારોથી સામાન લાવવા માટે રેલવેનો યુઝ કરશે. હા ને, એ અહીંયા આવશે, અહીંથી પછી સામાન ગયો બહાર, ત્યાંથી જે તૈયાર વસ્તુ આવે છે એને બજાર સુધી પહોંચાડવા માટે પણ રેલવેનો યુઝ કરશે. સમજ પડી? બીજી બાજુ આપણે જોયા કે ભાઈ સુએજ કેનાલ બની ગઈ 1869માં. સ્ટીમ એન્જિન આવી ગયા, મતલબ કે સ્ટીમર યુઝ થશે 1870ના દશકા પછી. તો આ લોકો માટે પરિવહનના સાધનો સસ્તા, ઝડપી બન્યા, જેથી કરીને ભારતના બજાર સુધી આરામથી એને પહોંચ મળી ગઈ અને ભારતમાંથી કાચો માલ આરામથી લઈ જઈ શકતા.
સમજ પડી? તો ભારતની કઈ કઈ ઇન્ડસ્ટ્રીને સૌથી વધુ નુકસાન થયું? સૌથી પેલો મેન છે કપડા ઇન્ડસ્ટ્રી, છે કોટન ઇન્ડસ્ટ્રી. મેં તમને આખી હિસ્ટ્રી કરાવી દીધી કે ભાઈ ભારતમાંથી કપડા કઈ રીતના જતા અને ધીરે ધીરે શું થશે કે લંડનની અંદર બે શહેર બહુ ફેમસ થશે, લંકાશાયર અને માન્ચેસ્ટર અને લંકાશાયર. ત્યાં અઢળક કપડા બનશે, સમજ પડી? અને આ લંકાશાયરમાંથી જે કપડા બનતા ને એનું 85% કપડા છે ખાલી ભારતમાં જ આવતા. સમજો કેટલા? 85% કપડા ક્યાં આવતા? ભારતની અંદર. તો અઢળક ત્યાંથી કપડા આવતા, એ એકદમ સસ્તાના ભાવે. સમજ? બીજી બાજુ કે ભારતનું જે વુડ્સ હતું, એટલે કે અહીંયા આપણું જે સ્ટીલ હતું, જેની દુનિયાભરમાં એક સમયે ખૂબ ડિમાન્ડ હતી. શું હતી? ખૂબ ડિમાન્ડ હતી. તો આ બ્રિટિશ લોકો શું કહે છે કે આ જે આપણું વુડ્સ હતું એ ઉદ્યોગનું પતન થશે અને સસ્તા ભાવે આ લોકો ભારતમાં લોખંડ મોકલશે. લોખંડની જે સ્ટીલ આવશે ને એ સસ્તા ભાવે ક્યાં આવશે? ભારતની અંદર. સમજ પડી? પણ ત્યાંની સ્ટીલ ઓગાળવા માટે, સ્ટીલ કાઢવા માટે જે કોલસો હશે ને એ કોલસો અહીંથી લઈ જશે. સમજ પડી? કોલસો અહીંથી લઈ જાય, ત્યાંથી લોખંડને પીગળાઈને પછી અહીંયા આવશે અને અહીંયા આવીને પાછું એને યુઝ ક્યાં કરશે? રેલવેની અંદર. ક્યાં? રેલવેની અંદર. મતલબ કે બધી બાજુ એ કમાઈ લે. ત્રીજા ઉદ્યોગની વાત કરું તો ભારતમાં શણ ઉદ્યોગ બહુ સારો એવો ચાલતો, પણ એ પણ અહીંયા ધીરે ધીરે પતી જશે અને જે સ્કોટલેન્ડ છે ત્યાં આખો શિફ્ટ થઈ જશે. ખાલી અહીંથી કાચું શણ જશે અને તૈયાર થઈને પછી ભારતમાં આવશે. તો એ મૂળ વાત એ છે કે બ્રિટિશ લોકોએ જે ભારતના ધંધા હતા એનું ધીરે ધીરે શું કર્યું? પતન કર્યું. સમજ પડી? અને ભારતની અંદર કોઈ પણ ઉદ્યોગો સ્થાપવા માટે કોઈ પ્રયત્ન ના કર્યા. ખાલી ક્યારે પ્રયત્ન કરશે કે જ્યારે World War I ચાલતો હશે અને World War II. કારણ કે એ સમયમાં પેલો જર્મની વાળા ઢીબી નાખશે ભેરિયાઓને, મતલબ કે બ્રિટિશ લોકોને. તો મજબૂરીમાં લોકો શું કરવું પડશે? ભારતમાં ફેક્ટરીઓ નાખવી પડશે. સમજ પડી? તો આગળ આપણે આની ચર્ચા કરશું. ઉદ્યોગોની સ્થાપના થશે ધીરે ધીરે ભારતની અંદર. હવે હસ્તશિલ્પ ઉદ્યોગનો પ્રભાવ શું થયો? ઇમ્પેક્ટ શું થયું? યા તો આપણે નુકસાન બી કહી શકીએ. સિમ્પલ છે કે ભાઈ ભારતમાં જે પ્રતિ વ્યક્તિ આવક હતી એ કેવી થશે? ઓછી થશે. સમજ પડી? અને આપણી પાસે ઘણા ડેટા બી છે કે ભાઈ ઓછી થઈ ગઈ છે. બીજું કે છુપી બેરોજગારી જોવા મળશે. મતલબ કે જે લોકો હસ્તશિલ્પ ઉદ્યોગમાં હતા એ હવે બેરોજગાર થઈને ક્યાં આવ્યા? કૃષિમાં આવ્યા. કૃષિમાં 5 જણાની જરૂર હતી પણ 15 લોકો કામ કરે છે. સમજ પડી? તો અહીંયા શું થશે? બેરોજગારી વધશે. ઠીક છે? અને સિમ્પલ છે કે ભાઈ બેરોજગારી વધશે તો ગરીબી આવશે. ગરીબી આવશે પૈસા નહીં હોય તો ભૂખમરી આવશે. ભૂખમરી આવશે તો ભાઈ દુષ્કાળ પડશે તો લાખો લોકોના શું થશે? મૃત્યુ થશે. સમજ પડી? બીજું કે આ લોકો જો બેરોજગાર હતા તો ધીરે ધીરે બ્રિટિશ સેનામાં પણ જશે. ક્યાં જશે? બ્રિટિશ સેનાની અંદર. તો ફાયદો બ્રિટિશને આમે હતો. તો ડીઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના જેટલા બી પોઈન્ટ હતા મેં અહીંયા કરાવી દીધા છે. ઠીક? તમે એક્સ્ટ્રા કોઈ બુક હોય તો એમાં વાંચી શકો છો. હવે આપણે જોશું કે ભાઈ આ લોકો પરિવહનમાં કયા કયા સુધારા કરે છે. સંચાર અને પરિવહન ક્ષેત્રે મોટા ભાગના સુધારા ડેલહાઉસીના સમયમાં થયા છે. કોના સમયમાં થયા છે? ડેલહાઉસીના સમયમાં. એક એક કરીને પોઈન્ટ સમજાવો. એના જ સમયની અંદર પહેલી વાર પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટની સ્થાપના થઈ. પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ એટલે કે જેનું કામ છે રોડ ગટરનું કામ કરવાનું એ બધું. તો એની સ્થાપના કોના સમયમાં થઈ? ડેલહાઉસીના સમયમાં. પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ એટલે કે સાર્વજનિક કાર્ય વિભાગ. સમજ પડી? આના સમયમાં તે આધુનિક ટપાલ વ્યવસ્થાની શરૂઆત થઈ. 2 પૈસામાં ભારતમાં ગમે ત્યાં તમે ટપાલને મોકલી શકો છો. સમજ પડી? હા ના? તો એની શરૂઆત કોણે કરી હતી? ડેલહાઉસીએ. આના સમયમાં ટેલિગ્રાફની પ્રથમવાર શરૂઆત થઈ હતી અને પ્રથમવાર આગ્રાથી કલકત્તા ટેલિગ્રાફની સ્થાપના થઈ હતી. સમજ પડી? કે હવે કલકત્તા બેઠા બેઠા ફોન ઉપર વાતચીત કરી શકે છે. આના લીધે શું થશે કે બ્રિટિશના જે સંદેશા વ્યવહાર છે એ ઝડપી બનશે. કેવા બનશે? ઝડપી બનશે. કે હવે જલ્દી કહે છે કે જલ્દી સેના મોકલાય, લડાઈ થઈ ગઈ છે, બબાલ થઈ ગઈ છે. સમજ પડી? એના પછી વાત કરીએ તો ભાઈ સૌથી મહત્વનું છે રેલવે. એક વસ્તુ યાદ રાખજો કે ભારતની અંદર જે રેલવે આવી હતી ખાનગી હતી, સરકારી નહોતી. ઠીક? અને ઈસ્ટ ઇન્ડિયન જે કંપની છે એને 99 વર્ષના પેટે જમીનો ભાડે મળી હતી. સમજ પડી? 99 વર્ષના પેટે. એટલે આ લોકોએ ખાનગી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. 99 વર્ષ પછી એ જે રેલવે હતી એ સરકારી થઈ હતી. તો યાદ રાખજો સ્ટાર્ટિંગની અંદર જે રેલવે આવી હતી બધું પ્રાઇવેટ હતી. થોડા ટાઈમ માટે એ લોકો સરકારને અંડર લીધી હતી પણ મોસ્ટ ઓફલી પ્રાઇવેટ જ રહી હતી. સમજ પડી? હવે રેલવેથી બ્રિટિશને શું ફાયદો થયો અને ભારતને શું નુકસાન થયું? સૌથી મહત્વનો ટોપિક આ છે. ઠીક? એની ઉપર આપણે ચર્ચા કરી. પહેલા તો સમજો કે 1853માં ડેલહાઉસીના સમયમાં પ્રથમવાર ભારતમાં રેલવે આવી હતી
મુંબઈથી થાનાની વચ્ચે, અને ગુજરાતમાં આવી હતી 1855માં, તે ઉત્તરાયણથી અંકલેશ્વરની વચ્ચે, ઠીક, ઉત્તરાયણ સુરતમાં આવેલી એક જગ્યા છે. હવે રેલવેની અહીંયા વિશેષતા કહો, બ્રિટિશને અહીંયા શું ફાયદો હતો, સમજો ધ્યાનથી, કે જે બી રેલવેનું ઇન્વેસ્ટમેન્ટ હતું એની ઉપર ભારત સરકાર, યાદ રાખજો, રોકાણ કોનું છે? ખાનગી. તો બ્રિટિશ સરકાર શું કહે છે, ખાસ કરીને તાજના શાસનમાં, કે ભાઈ તમે રોકાણ કરો, ઠીક, અને પૈસાની ચિંતા ના કરો, કંપની ચાલે કે ના ચાલે, મતલબ કે રેલવે ચાલે કે ના ચાલે, પણ અમે તમને દર વર્ષે એની ઉપર 5% પ્રોફિટ આપતા રહીશું. કેટલું? 5% નફો આપતા રહીશું, મતલબ કે ડિવિડન્ડ આપતા રહીશું 5%, યા તો પ્રોફિટ આપતા રહીશું. કેટલું? 5%. કંપની, મતલબ કે રેલવે ચાલે કે ન ચાલે, અમે 5% તમને શું આપશું? પ્રોફિટ. મતલબ કે અહીંયા તમારું જે રોકાણ છે સેફ છે, સમજ પડી? એ જે મૂળ ઘા છે તો તમને મળી જ જશે, બીજું કે 5% તમને પ્રોફિટ એ મળતું રહેશે, સમજ પડી? તો ખાનગી ઘણા બધા લોકોએ શું કર્યું? ભારતમાં રેલવેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હવે જો, જમીન આપણી, લોકો આપણા, ઠીક, વસ્તુ આપણી, સમજ પડી? બધું આપણું, પણ રોકાણ કોનું? બ્રિટિશનું, અને એમાંથી લોકો પૈસા કમાતા, સમજ પડી? તો વસ્તુ બધી આપણી, જોખમ આપણું, પણ પ્રોફિટ કોણ લઈ જાય? અહીંયા બ્રિટિશ લોકો બધું, સમજ પડી? તે 5%ની મિનિમમ ગેરંટી સાથે ઘણા બધા લોકો શું કરશે? ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. બીજો બ્રિટિશનો શું ફાયદો, વિશેષતા હતી, કે ભાઈ ભારતના દૂર દૂર સુધી જે બજારો છે એને કનેક્ટ કરી શકાય, અને એ બજારોમાંથી વસ્તુઓ વેચી શકાય, તૈયાર વસ્તુ, અને દૂર સુધી કાચો માલ મેળવી શકાય. એટલે કે કુલ મળીને અહીંયા ભારતીય બજારનું એકીકરણ કરવા માંગતા હતા. શું કરવા માંગતા હતા? એકીકરણ. તો આ લોકો શું કરશે કે અહીંયા મદ્રાસ, બોમ્બે, કલકત્તા, આ બધા જે પોર્ટો હતા એને રેલવે સાથે કનેક્ટ કરશે. સમજ પડી? તો પોર્ટોને રેલવે સાથે શું કરશે? કનેક્ટ કરશે ધીરે ધીરે. બીજો અહીંથી શું ફાયદો હતો બ્રિટિશને, કે ભાઈ રેલવેના આવવાથી પરિવહન ઈઝી થઈ ગયું અને ફાસ્ટ થયું. એના લીધે શું થશે કે હવે સૈન્ય જે પરિવહન છે એ પણ ઝડપી બન્યું, મતલબ કે સેનાની જે મૂવમેન્ટ છે એ ઝડપી બની. સમજ પડી? તો હવે બ્રિટિશ લોકોની સેના આરામથી કોઈ પણ જગ્યાએ જઈ શકે. તો ભારતીય રજવાડા છે હવે ટેન્શન મારે છે કે ભાઈ જો લડવાનું ચાલુ થશે તો આપણે હજી તૈયારી કરતા રહેતા તો બ્રિટિશ સેના પહોંચી જાય. સમજ પડી? તો સૈન્યનું જે મૂવમેન્ટ હતું અહીંયા શું બને છે? ઝડપી બને છે. બીજું શું બ્રિટિશને ફાયદો હતો, કે બ્રિટનની અંદર લોકોને રોકાણ કરવા માટેનું એક બેસ્ટ જગ્યા મળી, કે ભાઈ રેલવેમાં રોકાણ કરો, 5% તો પૈસા મળવાના જ છે, હા ને? તો એના લીધે શું થયું કે બ્રિટિશના ઉદ્યોગને બહુ ફાયદો થયો. જેમ કે ત્યાંથી લોખંડ આવતું, સ્ટીલ, તો એના લીધે ત્યાંની સ્ટીલ ઇન્ડસ્ટ્રી સારી ચાલશે. ક્યાંની? યુકેની. ક્યાંની? યુકેની. પડી સમજ? બીજું કે આ લોકો જે ટેકનોલોજી હતી એ પોતાની પાસે જ રાખી, ભારતને કોઈ ટેકનોલોજી આપી નહીં, જેમ કે એન્જિન બનાવવાની, ડબ્બા બનાવવાની. તો આ જે એન્જિન છે, ડબ્બા છે, આ બધા ક્યાંથી આવતા? યુકેથી. સમજ પડી? બસ આપને ખાલી પાટા પાથરવાની, સુરંગ બનાવવાની, આ બધી વસ્તુ શીખવાડી. બાકી જે મેઇન ટેકનોલોજી હતી, જેમ કે એન્જિન ને ડબ્બા ને બધું, એ બધું ક્યાંથી આવતું? યુકેથી જ આવતું. તો યુકેની અંદર ઇન્ડસ્ટ્રી સારી ચાલશે, યુકેની અંદર રોજગાર આવશે, યુકેની અંદર પૈસા જ આવશે, આપને કાંઈ મળશે નહીં. તો કુલ મળીને આઝાદી આવતા આવતા ભારતની અંદર એક જગ્યાએ બુકમાં ડેટા લખેલો છે, 67,000 કિલોમીટર જેટલી રેલવે હતી. ક્યારે? 1947-48માં. સમજ પડી? તેમ બ્રિટિશને વધુ ફાયદો જ હતો. તો આ પણ શરૂઆત કોના સમયમાં થઈ હતી? ડેલહાઉસીના સમયની અંદર રેલવેની. પડી સમજ? હવે અહીંયા આપણે નુકસાન વધારે હતું. શું હતું? નુકસાન. સમજ પડી? જેની મેં ઓલરેડી ચર્ચા કરી છું કે ભાઈ જોખમ સૌથી વધુ કોની ઉપર હતું? આપણી ઉપર હતું, હા ને? બીજું કે જે સેનાની મૂવમેન્ટ હતી એ પણ ઈઝી થઈ ગયું. સમજ પડી? બીજું કે ભારતના બજારના એકીકરણથી ફાયદો કોને હતો? બ્રિટિશને હતો. કાચા માલનું શું થશે? અહીંયા દોહન થશે, મતલબ કે વધુમાં વધુ ખેડૂતોનું અહીંયા શોષણ થતું રહેશે. બીજું કે આપણે કોઈ ટેકનોલોજી મેળવી નહીં, તો નુકસાન વધારે હતું આપણે. પણ એની સામે ભારતમાં ફાયદો થયો છે રેલવે આવવાથી. ઠીક, ભારતમાં શું થયું છે? ફાયદો રેલવે આવવાથી. શું થયું? કે ભાઈ ભારતનું એક તો એકીકરણ થયું. શું થયું?
એકીકરણ થયું. હવે દેશના બધા ખૂણા એકબીજા સાથે કનેક્ટ થઈ ગયા ઇઝીલી. હા ના ઠીક છે. તો હવે શું થશે કે લોકોની મુવમેન્ટ એ વધશે. જો કે ભારતમાં રેલવે લોકો માટે નહોતી આવી, એ સ્પેશિયલ વસ્તુઓનો સામાન માટે જ આવેલી. પણ ધીમે ધીમે શું થશે કે લોકોની મુવમેન્ટ એ વધશે. તો આગળ જતા શું થશે કે આઝાદીની લડાઈની અંદર રેલવે મહત્વની ભૂમિકા ભજવશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની. બાપુ ટ્રેનમાં આટા મારતા હશે, ક્રાંતિકારીઓ આટા મારતા હશે, આંદોલન વાળા બધા ટ્રેનમાં આટા મારતા હશે. તો ટ્રેનના લીધે શું થયું કે ભારતીય લોકોનું એકીકરણ થયું. બધા એકબીજા સાથે ભેળા મળ્યા. સમજ પડી? તો સૌથી વધુ આ ફાયદો થયો. બીજો ફાયદો તમે કહી શકો, જો કે આ ફાયદા નથી, એ કઈ આ તો ભાઈ સાઈડ ઇફેક્ટ છે. યાદ રાખજો, આ રેલવેની શું સાઈડ ઇફેક્ટ. મતલબ કે કરવા માંગતા નહોતા બ્રિટિશ થોડી ઈચ્છતા હતા કે ભાઈ રેલવે તમે આટા મારો પછી અમારા સામે આંદોલન કરો. પણ એને મજબૂરીમાં જે કર્યું હતું ને એના બધા સાઈડ ઇફેક્ટ છે. સમજ પડી? બીજું શું થયું કે આઝાદી પછી જો બ્રિટિશ વયા ગયા તો ભારતને રેલવે મળ્યું. અને આજે ભારતનું રેલવે દુનિયાભરમાં કે ને કે સૌથી વિસ્તૃત અને જટિલ જે તંત્ર છે રેલવેનું, એ તમને ભારતમાં જોવા મળે છે. સમજ પડી? તો ફાયદા બે છે. પણ એકચ્યુઅલી આ ફાયદા બ્રિટિશ આપણા માટે કરવા નહોતા માંગતા, પણ આ બાય પ્રોડક્ટ હતું. મતલબ કે ભાઈ બ્રિટિશે રેલવે નાખી, એના લીધે આપણે ઇનડાયરેક્ટલી ફાયદો થયો. બ્રિટિશની આ આર્થિક નીતિના લીધે શું થશે કે ભાઈ ભારતની અંદર દુષ્કાળની ઘટનામાં ખૂબ વધારો થશે. શું થશે? દુષ્કાળની ઘટનામાં વધારો થશે. ધ્યાનથી સમજો કે 1757 થી લઈને છેક 1857 સુધી કે જ્યાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, એના સમયમાં ભારતમાં મહત્વના મોટા 12 દુષ્કાળો પડ્યા. એના પછી વાત કરીએ કે ભાઈ તાજનું શાસન 1858 થી લઈને છે 1947 સુધી. એના સમયમાં તાજના શાસનમાં 9 જેટલા દુષ્કાળો પડ્યા. સમજ પડી? અને બ્રિટિશના એક હિસ્ટોરિયન લેખક છે, એના ડેટા પ્રમાણે 3 કરોડથી વધુ લોકોના મૃત્યુ થયા છે. શેમાં? દુષ્કાળના લીધે. હવે સમજો, દુષ્કાળ કોઈ નવી ઘટના નથી. અંગ્રેજો હતા નહોતા ત્યારે દુષ્કાળ પડતો. દુષ્કાળ કોઈ નવી ઘટના નથી. પણ અંગ્રેજોના આવ્યા પછી એની નીતિઓના લીધે શું થશે કે આ દુષ્કાળની અંદર જે ઇમ્પેક્ટ એટલે કે જે પ્રભાવ થવાનો હતો એવો વધી ગયો. જે નુકસાન થવાનું હતું એ વધી ગયું. પહેલાના સમયમાં શું થતું કે ભાઈ રાજા મહારાજા ટેક્સ માફ કરી દેતા, લોકોને ખાવા પીવાની સુવિધા ઉપલબ્ધ કરાવતા. પણ બ્રિટિશને એની અહીંયા કોઈ પડી હતી નહીં. એટલે જેવો નાનો તો પણ દુષ્કાળ પડશે તો લાખો લોકો અહીંયા શું પામશે? મૃત્યુ પામશે. સમજ પડી? તો દુષ્કાળ કોઈ નવી ઘટના નથી, બ્રિટિશની પહેલાય હતું. પણ બ્રિટિશના એવાથી શું થયું કે ભાઈ દુષ્કાળની ઘટનામાં અચાનક શું થઈ ગયો? વધારો. મતલબ કે એની જે ઇમ્પેક્ટ હતી એ વધી ગઈ. સમજ પડી? તો એ દુષ્કાળની ઘટના વધવાના કારણો ક્યાં ક્યાં છે? તો મેં તમને સિમ્પલ આગળ જણાવ્યું એમ કે ભાઈ વાણિજ્યકરણના લીધે શું થયું? રોકડિયા પાકોનું ઉત્પાદન વધ્યું. અને મોટા જે અનાજો હતા એનું ઉત્પાદન ઘટશે. તો નાનો તો દુષ્કાળ, તો લોકો પાસે પૈસા નહીં હોય, કારણ કે લોકો અહીંયા બેરોજગાર આટા મારતા હતા. તો બેરોજગારી, ગરીબી, ભૂખમરી. હા ના, તે આ બધા સિમ્પલ કોમન કારણો છે. બ્રિટિશની કોઈ પણ નીતિ ઉપર પૂછે આ કારણો ઠોકી જ દેવાના. સમજ પડી? બીજું કે બ્રિટિશની નીતિઓ કે ભાઈ એને કોઈ દી ધ્યાન આપ્યું નહીં, ખાસ કરીને સિંચાઈ સુવિધાઓ પર ધ્યાન ના આપ્યું ક્યારેય. હે ને? નહિવત પ્રમાણમાં તમને પંજાબ ક્ષેત્રમાં સિંચાઈ ઉપર એને થોડું કામ કર્યું હતું. ઠીક કે પણ જ્યાં જમીનદારી વ્યવસ્થા હતી ત્યાં કોઈ સિંચાઈ ઉપર ધ્યાન આપ્યું નથી. અને એ સિંચાઈ એ પણ એ એરિયામાં ગઈ કે જ્યાં મોટા પાડા લોકો હતા, મતલબ મોટા ખેડૂતો હતા, જમીનદારો હતા, એને ફાયદો થયો. બીજું કે ભારતમાં જ્યારે ખૂબ અનાજની અછત હશે તોય બ્રિટિશ લોકો અહીંથી અનાજને શું કરશે? એક્સપોર્ટ કરશે. ક્યાં? બ્રિટનની અંદર. ભલે ભારતના લોકો ભૂખ્યા રહે. સમજ પડી? બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આગળ જતા કરાવીશ. 1943માં જ્યારે દુષ્કાળ પડશે ત્યારે બંગાળની અંદર 30 લાખ લોકો મરી જશે આ જ નીતિના લીધે. સમજ પડી? તો બ્રિટિશની નીતિઓના લીધે શું થશે કે ભાઈ દુષ્કાળની ઘટના જે થતી એમાં તીવ્ર વધારો થઈ ગયો. બીજું કારણની વાત કરી કે જો વસ્તી વૃદ્ધિનો જે દર હતો એ દર કરતા જે અનાજ ઉત્પાદનનો દર હતો એ ઓછો હતો. મતલબ વસ્તી વધતી જતી હતી પણ એના હિસાબે જે અનાજનું ઉત્પાદન વધવું જોઈતું હતું એ વધતું નહોતું. તો વસ્તી વધુ અને અનાજનું ઉત્પાદન ઓછું હતું. તો ઓબ્વિયસલી વાત છે લોકોના ભાગમાં તો આવશે નહીં. તો આનાથી શું થશે? ફુગાવો. શું રહે છે? ફુગાવો. અને ખીચામાં તો પૈસા હતા નહીં આપણી પાસે, કારણ કે બધા કાઢી લીધા હતા અંગ્રેજોએ. સમજ પડી? તો લાખો લોકો એ શું પામશે? મૃત્યુ પામશે. તમે જોશો લિટરલી આ ટાઈપના લોકો હતા. તે કપડાં પહેરવાના નહોતા, હાડકા દેખાતા. ક્યારે ગૂગલ કરશો ને કે બ્રિટિશ ફેમાઇન ઇન ઇન્ડિયા, તો તમને આવા જ લોકો બધા જોવા મળશે.
હવે કયા કયા મહત્વના દુષ્કાળો પડ્યા હતા આ સમયની અંદર એની હું ચર્ચા તમને આગળ કરાય કે ભાઈ ભારતની અંદર કયા કયા દુષ્કાળ થયા હતા. બસ અહીંયા એક દુષ્કાળની વાત કરું તો રોબર્ટ ક્લાઇવ ના સમયમાં 1770 જે દુષ્કાળ પડ્યા હતા એની અંદર બંગાળની 1/3 વસ્તી મૃત્યુ પામી હતી. એની આપણે આગળ ચર્ચા કરેલી. હા ભાઈ, બ્રિટિશને કોઈ ફરક પડતો નથી લોકો ખાવાનું મળે છે કે નથી મળતું, પાણી છે કે નહીં, બસ બ્રિટિશને પોતાનો ફાયદો દેખાતો હતો. તો કરોડો લોકોને મારી નાખશે. તે બ્રિટિશના ખુદ ડેટા છે, 3 કરોડથી વધુ લોકો મૃત્યુ પામશે. વિલિયમ ડિગ્બી કરીને એક લેખક છે, અહીંયા લખી જ દો નામ, એના મત મુજબ 3 કરોડ જેટલા લોકો મૃત્યુ પામે છે. તો આ તો જેના પાસે ડેટા છે એ હિસાબે, બાકી જે ડેટા વગરના કેટલાય લોકો મરી ગયા છે એની તો આપણી પાસે કોઈ માહિતી નથી. તો આજના લેક્ચરથી તમને બ્રિટિશની ઘણી બધી આર્થિક નીતિઓની માહિતી મળી હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કે 1813 પછી બ્રિટિશની છે સામાજિક અને સાંસ્કૃતિક નીતિ છે એ કેવી હતી. તો આપણે મળશું નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.